કદાચ રૂબરૂ ન મળ્યા હોય તો ફોનમાં કહેતા હોય મહારાજ હું વંદન કરું. શબ્દ બોલાઈ જાય છે પણ આ શબ્દની પાછળનો મર્મ નથી સમજાતો. મર્મ નથી પછી આપણે એને ક્યારેય આપણે વફાદાર નથી બન્યા. એ મર્મને આપણા જીવનમાં નથી લાવ્યા. પેલી વાત, વંદન કરો. ભગવાનને જો વંદન કરો તો ભગવાનને સાથે પ્રોમિસ આપો, ભગવાન હું તમને વંદન કરું છું અને મારા આ જીવનભર હું વફાદાર રહેવાનું તમને હું પ્રોમિસ કરું છું. મારા જિંદગીમાં ક્યારેય બેવફા નહીં બનું, હું વફાદાર રહીશ કોઈ પણ જીવાત્મા પ્રત્યે. પછી આપણા જ પરિવાર પ્રત્યે વફાદાર રહેવું અને બીજા પ્રત્યે નહીં, ના, બધા પ્રત્યે વફાદાર રહીશ. ત્યારબાદ હું પ્રણામ કરું છું. પ્રણામની અંદર એવું કહ્યું, પ્રભુ હું આપને પ્રણામ કરી અને એક વચન આપું છું કે મારી જિંદગીભર હું પ્રમાણિક બનીશ. નકર અત્યારે વ્યવસાયમાં તો કોઈ પ્રમાણિક રહ્યો જ નથી. કોઈ માણસ વ્યવસાયમાં પ્રમાણિક નથી રહ્યો. એટલે હું પ્રમાણિક રહીશ જિંદગીભર, એના માટે હું પ્રણામ કરું છું. અને છેલ્લે નમસ્કાર કરતા કહ્યું, પ્રભુ હું જિંદગીભર ક્યારેય નમક હરામ નહીં બનું, એટલા માટે હું આપને નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા બતાવ્યો. એટલે શિવ વંદનાનો આ પ્રસંગ, આ શિવ વંદનાનો આ એક સત્સંગનો મહિમા કે જેના નામનો અર્થ છે કલ્યાણ. પછી તમે જાણી જોઈને લ્યો તોય ભલે અને અજાણતાથી લઈ લ્યો તોય ભલે, તમારું કલ્યાણ થાય ને થાય. ભાવે ભજો કે કુભાવે ભજો, ભજે એનું કલ્યાણ થાય. માટે ઈશ્વરને ભજવા.